અમદાવાદમાં બે બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી છે। સરખેજ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। બે બુટલેગરોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। બુટલેગરોએ કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। ઉદયસિંહ ધીરાવત અને શંકર ધીરાવત આ બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઉદયસિંહ વિરુદ્ધ 17 અને પરિવાર વિરુદ્ધ 10 ગુના નોંધાયેલા છે, જ્યારે શંકર ધીરાવત વિરુદ્ધ 12 અને પરિવાર વિરુદ્ધ 10 ગુના નોંધાયેલા છે। બુટલેગર ઘરમાં જ દેશી દારૂનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેશન દ્વારા ડિમોલિશન છે પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું છે। બે અલગ અલગ બુટલેગરોના ઘરે ડિમોલિશન છે, ગેરકાયદેસર બાંધકામ પર કોર્પોરેશન દ્વારા બંદોબસ્ત સાથે હથોડો છે તે મારવામાં આવી રહ્યો છે। સાથે જ પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે તે સ્થળ પર રાખવામાં આવ્યો છે, કારણ કે કાયદા અને નિયમનો ભંગ કરનારની તમામ લોકો સામે કાયદાનો કારસો છે તે ઘડ્યો છે। બાંધકામ જે દૂર થઈ રહ્યું છે એ ઉગમસિંહ ઉર્ફે ઉદયસિંહ કરીને છે, જે પ્રોહી બુટલેગર છે, લિસ્ટેડ છે અને એના વિરુદ્ધમાં 17 જેટલા ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। એની પત્ની વિરુદ્ધમાં 10 ગુનાઓ દાખલ થયેલા છે। એના વિરુદ્ધમાં પાસાની તડીપાની કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમ છતાં એની પ્રવૃત્તિમાં કોઈ ફેર પડતો નથી અને એનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર કરેલું છે। આ બાબતે કોર્પોરેશન સાથે પત્રવ્યવહાર કરવામાં આવેલો અને એમને પોલીસ મદદથી અત્યારે દૂર થઈ રહ્યું છે। એટલે તમામ જે આરોપીઓ હશે તેમને જે આ પ્રકારે કોઈ પણ સુધારો નહીં આવે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહીશો, અને જો કાયદાનો ભંગ કર્યો તો આ પ્રકારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસની સાથે રાખીને ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।